કેમ વારંવાર ડૂબે છે નવસારી? ચોમાસું આવે એટલે નદી નાળા છલકાય, ડેમ ઓવરફ્લો થાય અને ખેતરો પાણી થઈ જાય એટલે અન્નદાતા આનંદિત થઈ જાય. પણ નવસારી માટે આ ચોમાસું ભારે હોય તેમ લાગે છે. આ જ વર્ષે નવસારીમાં 1, 2 નહીં પણ 3 વખત પૂર આવ્યું. 35 દિવસ બાદ ત્રીજી વખત આવેલા પૂરથી નવસારીના હાલ બેહાલ થઈ ગયા છે. ત્યારે જુઓ પાણી થયેલા નવસારીનો આ ખાસ અહેવાલ. પૂર ઉપર પૂર, નવસારીના હાલ બેહાલ. પાંત્રીસ દિવસમાં ત્રીજી વખત આવ્યું પૂર. નદીઓ ગાંડી તૂર, વિસ્તારોમાં જળબંબાકાર. અંબિકા, કાવેરી અને પૂર્ણામાં આવ્યું ઘોડાપૂર. નવસારી શહેરમાં કેમ વારંવાર આવે છે પૂર? આ ચોમાસું જો કોઈ એક શહેરને ભારે પડ્યું હોય તો તે નવસારી છે. એક મહિનામાં સતત ત્રીજી વખત નવસારી ડૂબી ગયું છે. 35 દિવસમાં ત્રીજી વખત નવસારીની નદીઓમાં ઘોડાપૂર છે. વિસ્તારોમાં જળબંબાકાર છે. લોકોના ઘરોમાં પાણી છે અને નગરજનો પાણીને કારણે પરેશાન છે. જિલ્લામાંથી વહેતી નદીઓ બેકાબૂ બનતા નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે અને લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. નવસારીની જે પૂર્ણા નદી છે તે પૂર્ણા નદીની જળસ્તર સતત વધી રહ્યું છે, જેને કારણે જે નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ખાસ કરીને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. પૂર્ણા નદીના સીધા દ્રશ્યો છે, ત્યાં જે રીતે પૂર્ણા નદી બંને કાંઠે વહેતી થઈ છે, ત્યારબાદ જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હાલમાં નવસારીમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે, જેને કારણે તંત્રની ચિંતામાં પણ એટલો જ વધારો થયો છે. આ ચોમાસામાં નવસારીમાં પહેલું પૂર 26 અને 27 જુલાઈ આવ્યું. ત્યાર પછી ઓગસ્ટના બીજા સપ્તાહમાં આવ્યું અને હવે ત્રીજું પૂર 2 સપ્ટેમ્બર 2024ના દિવસે આવ્યું છે. ઉપરાઉપરી 3 પૂરથી નીચાણવાળા વિસ્તારમાં રહેતા મધ્યમ વર્ગીય પરિવારની હાલત કફોડી થઈ ગઈ છે. માંડ ગુજરાન ચલાવતા પરિવારોને પૂરે પડ્યા પર પાટું માર્યું છે. આ વખતે 3 વખત પૂરના કારણે નવસારીના લોકોને માથે હાથ દઈને રડવાનો વારો આવ્યો છે. નવસારીના બેસતખાડા, હિદાયતનગર, અલીફનગર, ગધેવન, શાંતિ દેવી, દશેરા ટેકરી અને કાશીવાડી સહિતના 15થી વધુ વિસ્તારોમાં પૂરને કારણે સ્થળાંતર કરવાનો વારો આવ્યો છે. ખાસ કરીને ઝી 24 કલાકની ટીમ પહોંચી છે નવસારીના બેસત ખાડા વિસ્તારના, જ્યાં સીધા આપ દ્રશ્યો જોઈ શકો છો. જે રીતે પૂર્ણા નદીની જળ સપાટી સતત વધી હતી, ત્યારબાદ આખો જે વિસ્તાર છે તે અહીં પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જીવના જોખમે જે લોકો છે તે લોકો અહીંથી પસાર થઈ રહ્યા છે. પરિસ્થિતિ એવી છે કે કોઈથી ઘરે જવાય એમ નથી. ઘર આજે ત્રીજી રેલ આવી ગઈ, ત્રીજી વારની. પાણી તો આવે જ છે. હવે વરસાદના લીધે હવે શું કહે અમારો જે લોકોની જે હાલત છે તે કફોડી બની રહી છે, કારણ કે એક મહિનાની અંદર આ ત્રીજી વખત એવી પરિસ્થિતિ ઉદ્ભવી છે જે સમગ્ર જે વિસ્તાર છે તે પૂરમાં પરિણમ્યો છે. લોકોનો જે સરસામાન છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. હાલમાં તો લોકો એક જ માંગ કરી રહ્યા છે કે જે તે વિસ્તારમાં જ્યાં નુકસાન થયું છે ત્યાં રાજ્ય સરકાર દ્વારા સર્વે કરવામાં આવે અને નુકસાનીનું જે વળતર છે તે ચૂકવવામાં આવે. જુલાઈ અને ઓગસ્ટમાં 2 વખત પૂરનો હિંમતપૂર્વક સામનો કરનારા નવસારી વાસીઓની હાલત ત્રીજા પૂરે કફોડી કરી નાખી છે. પહેલા 2 પૂર દરમિયાન સરકારે સર્વે તો કર્યો, પરંતુ સહાય હજી ચૂકવી નથી. ત્યારે અસરગ્રસ્ત પરિવારો ત્રીજા પૂરમાં આકાશ તરફ મીટ માંડીને એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે હે વરુણદેવ, હવે ખમૈયા કરો. હવે પૂરનો માર નથી ઝીલવાતો. ધરતી પુત્રો પણ પરેશાન છે. 2 વખતના પૂરથી શેરડી, શાકભાજી અને ડાંગરના પાકને ભારે નુકસાન થયું હતું, જેમાં બાગાયત અને ખેતીવાડી વિભાગે સંયુક્ત કામગીરીના ભાગરૂપે સર્વેની કામગીરી પણ કરી હતી, જેમાં સહાય મળવાની બાકી છે. ખેડૂતોએ હાલમાં જ ફેર રોપણી કરીને આર્થિક નુકસાની સરભર કરવાનો પ્રયત્ન કર્યો કે ત્યાં ફરીવાર ત્રીજી વખત પૂર આવતા ખેડૂતોની કમર ભાંગી જશે તેવી સ્થિતિ ઊભી થઈ છે.
આપ જોઈ શકો છો જે સ્થાનિક જે વ્યક્તિ છે તે પોતાનો જે સામાન છે તે સામાન ખસેડી રહ્યો છે, કારણ કે તેમના જે ઘર છે તે ઘરમાં આ રીતે કમર સુધીના જે પાણી છે તે પાણી ભરાઈ ગયા છે। અત્યાર સુધીની જો વાત કરીએ તો 1000થી વધુ જે લોકો છે તેનું સ્થાનાંતર કરી દેવામાં આવ્યું છે અને હાલમાં આપ જોઈ શકો છો નવસારીમાં ફરીથી ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે અને ઉપરવાસમાં જે રીતે વરસાદ ફરીથી શરૂ થયો છે જેને કારણે તંત્રની ચિંતામાં ફરીથી વધારો જોવા મળી રહ્યો છે। ત્રીજાપુરમાં 1000થી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા તો 55 જેટલા રોડ રસ્તા બંધ કરવાની ફરજ પડી। નવસારીમાં પૂરનું કારણ ઉપરવાસમાં ભારે વરસાદ છે તો નવસારીમાં તો વરસાદ ઓછો છે, પરંતુ ડાંગ જિલ્લામાં વધુ વરસાદ ત્યાંથી આવતી અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીમાં ઘોડાપૂર આવતા આ નદીઓમાં પાણી નવસારીમાં ઘૂસી ગયા છે અને આખા શહેરને પાણી કરી નાખ્યું। હવે જોવાનું એ રહેશે કે પૂરના પાણીથી નવસારી વાસીઓને ક્યારે રાહત મળે છે અને ક્યારે અસરગ્રસ્તોને સરકાર સહાય ચૂકવે છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।